ડાપણની દાટ કાઢી તોય દુખાવો ન થયો? પરફ્યુમ જોરદાર છાટીને આવ્યો. 500 કિલોમીટર ઉપર થાય સુરત અહીંથી. બસમાં બેસું છું, સાહેબને કહી દેજો, સાહેબ જ કાઢવાનો છે મારો દાટ. હવે આ ભાઈ શૈલેષભાઈ બારડ સુરત થી સ્પેશિયલ આપણી પાસે ડાપણની દાટ કઢાવે આવ્યા છે. શૈલેષભાઈ, અત્યારે આપણે 3 દિવસ જેવું થઈ ગયું ડાપણની દાટ કાઢી. એની ઉપરની ડાપણની દાટ ત્રાસી હતી અને લગભગ 2-3 જગ્યાએ સુરતમાં બતાવ્યું હતું, પણ ડોક્ટરે કીધું હતું કે આ અઘરી થશે કાઢવી. અમુકે ના પાડી હતી કે કઢાઈ નહીં આમ તેમ. કાઢવામાં વાર કેટલી લાગી? ખબર જ નથી, એક સેકન્ડ થઈ હોય તો. બરાબર. કાઢ્યા પછી ઘરે ગયા પછી કોઈ તકલીફ નહીં, કોઈ દુખાવો નહીં. ઓકે. આપણને દાટ ઘસાવાને લીધે એક ચાંદી પડી હતી. ચાંદીમાં કેવી રૂટ છે? એ આ રીતે મને તો સૌથી પહેલા તમારું કામ ગમ્યું, અચ્છા. પછી તમારી દવા, તમારો સ્ટાફ અમને દર વખતે ફોન કરીને અમે દવા લઈએ ત્યારે સૌથી પૂછે કેમ છે, કઈ રીતનું છે. બરાબર. આવવાનું હોય તો અમે અત્યારે નો આવ્યા હોય તો ફોન કરીને પૂછે તમે આવવાના છો. બરાબર. દાદા, તમારે શું કેવું છે? એમ ને, મજા આવી ગઈ તમને? ટૂંકમાં અહીંયાથી એવું નથી લાગ્યું ને કે દવાખાને આવ્યા છો, એવું નથી લાગતું ને? બહુ સંતોષકારક છે. બસ તો વાત નહીં. 19 વર્ષની ઉંમરમાં પેલું દવાખાનું છે. અચ્છા, એમ ને, બસ તો વાંધો નહીં.